રાજકોટ શહેરના કાલાવાડ રોડ ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં 24ના મોત થયા છે તેવી સમાચાર જાણવા મળ્યા છે. આ મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હજુ પણ ગેમ ઝોનમાં લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે. આખું ગેમ ઝોન આગમાં બળીને ખાખ થઈ ગયું છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.